હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 8 અંગ્રેજીમાં ગ્રામર એમાં યુનિટ 1 ધ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણ એટલે શું? તો વિશેષણનો મતલબ થાય છે કંઈક વિશેષતા દર્શાવવી. કંઈક વિશેષતા દર્શાવવી. આપણે જાણીએ છીએ કે નાઉનની કેવું સવાલ કરવાથી આપણને શું મળે છે? વિશેષણ મળે છે. નાઉનને કેવું સવાલ કરવાથી શું મળે છે? વિશેષણ. સાહેબ, નાઉન કોને કહેવાય? આ એક પ્રશ્ન થાય. નાઉન કોને કહેવાય? તો જુઓ, આ પૃથ્વીની ઉપર આપણે જે કોઈ ચીજ દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, આપણે એને જોઈ શકીએ અથવા તો જોઈ શકતા નથી, પણ આપણે એને કંઈ ને કંઈ નામ આપેલું છે, તો એને શું કહેવાય? નાઉન કહેવાય. અને નાઉનને તમે કેવું સવાલ કરો તો તમને શું મળશે? એડજેક્ટિવ મળશે. શું મળશે? એડજેક્ટિવ. નાઉનના અર્થમાં વધારો કરે. નાઉનના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? એડજેક્ટિવ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અ ન્યૂ બુક. બુક એટલે પુસ્તક. ચોપડી છે તો ચોપડી કેવી છે? તો ન્યૂ, નવી છે. સ્ટોરી છે તો સ્ટોરી કેવી છે? ઓલ્ડ, જૂની છે. માણસ છે, અ ફેટમેન, વ્યક્તિ કેવો છે? જાડો છે. બોય, છોકરો કેવો? થીન છે. જોયું, નાઉનને આપણે કયો સવાલ કરીએ છીએ? કેવું સવાલ કરવાથી આપણને શું મળે છે? વિશેષણ મળે છે. બરોબર. થોડા ઉદાહરણ આપેલા છે એ આપણે સમજીએ. ધીસ ઇઝ અ બિગ રૂમ. રૂમ તો છે જ, પણ રૂમ કેવો? મોટો. બીજું ઉદાહરણ, ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. આપણી પાસે ફૂલ તો છે, પણ ફૂલ કેવું છે? રેડ, લાલ છે. ત્રીજો, ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. આપણી પાસે ઘર તો છે, પણ ઘર કેવું છે? જૂનું છે. એટલે આપણે જોઈએ તો નાઉનની પહેલાં શું આવે છે? નાઉનની પહેલાં રૂમ, ફ્લાવર અને હાઉસ, આ શું છે? નાઉન છે. તો નાઉનની પહેલાં શું આવ્યું? એડજેક્ટિવ આવ્યું. હવે થોડા ઉદાહરણો એવા જોઈએ જે ટુ બીની પછી શું આવે? ટુ બી એટલે કયા? એમ ઇઝ, આર, વોઝ, વેર. ઉદાહરણ પહેલું, ધીસ રૂમ ઇઝ બિગ. તો આ ઇઝ એ શું કહેવાય? ઇઝ એ શું કહેવાશે? ટુ બી કહેવાશે. તો ધીસ રૂમ ઇઝ બિગ. પછી જોઈએ, ધેટ ફ્લાવર ઇઝ રેડ. પેલું ફૂલ કેવું છે? લાલ છે. ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. તો આ બે ઉદાહરણની અંદર આપણે સમજ્યા કે ઉપરના જે ઉદાહરણ 3 આપેલા છે એની અંદર શું છે? નાઉનની પહેલાં એડજેક્ટિવ આવે છે, જ્યારે નીચે જે 3 ઉદાહરણ આપેલા છે એની અંદર શું જોયું? ટુ બીની જમણી બાજુ. ટુ બીની જમણી બાજુ આ ઇઝ છે, તો ઇઝની જમણી બાજુ આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. તો જમણી બાજુ શું આવે છે? એડજેક્ટિવ આવે છે. શું આવે છે? એડજેક્ટિવ. ક્લિયર? જોઈએ, અહીંયા કેટલાક વિશેષણો અને એના વિરોધી શબ્દો આપેલા છે જે મેં દિવાળી ગૃહકાર્યની અંદર હોમવર્કમાં તમને આપેલા. લોંગ તો શોર્ટ, ઓલ્ડ તો ન્યૂ, સ્ટ્રોંગ સશક્ત, વીક નબળું, હાઈ ઊંચું, લો નીચું, ટોલ ઊંચું, શોર્ટ નીચું, સ્મોલ નાનું, બિગ મોટું, બ્યુટીફુલ સુંદર, અગલી એટલે કુરૂપું બેડો, ચીપ સસ્તું, કોસ્ટલી મોંઘું, ફેટ કોઈ વ્યક્તિ જાડો હોય તો ફેટ શબ્દ આવે, અને થીન પાતળું, યંગ એટલે યુવાન, ઓલ્ડ એટલે વૃદ્ધ, એક્ટિવ એટલે ઉદ્યમી, લેઝી એટલે આળસુ, હેપ્પી એટલે ખુશ, સેડ એટલે નાખુશ, ઇઝી એટલે સહેલું, ડિફિકલ્ટ એટલે ભારે, બ્રાઇટ એટલે તેજસ્વી, ડલ એટલે ઝાંખું, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ, ક્રુઅલ એટલે નિર્દય, દયા વગરનો, અને કાઇન્ડ એટલે દયાળુ, સ્વીટ એટલે મીઠું, બીટર એટલે કડવું, બ્રાઇટ વાઇડ તો પહોળું, નેરો તો સાંકડું, કેરફુલ એટલે કાળજીવાળું, કેરલેસ નફી કરું, બેદરકાર, ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે ગંદુ, અસ્વચ્છ, ક્લેવર એટલે હોશિયાર, ડલ એટલે મૂર્ખો, ફૂલ એટલે ભરેલું, એમ્ટી એટલે ખાલી, ફૂલ એટલે ભરેલું, એમ્ટી એટલે ખાલી, ડ્રાય એટલે સૂકું, વેટ એટલે ભીનું, ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું, ફૂલિશ એટલે મૂર્ખ, વાઇઝ એટલે ડાયો,
હાર્ડ એટલે કઠણ, સોફ્ટ એટલે નરમ, ડિફિકલ્ટ એટલે અઘરું, ઇઝી એટલે સહેલું, હેવી એટલે ભારે, લાઇટ એટલે હલકું હળવું, અને ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. રીચ એટલે પૈસાદાર, રીચ એટલે પૈસાદાર, પુઅર એટલે ગરીબ, PURE પ્યોર એટલે શુદ્ધ, ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, ROUGH રફ એટલે ખરબચડું, સ્મૂથ એટલે સુવાળું, રિયલ એટલે વાસ્તવિક, અને આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. થીક એટલે જાડું, કોઈ વસ્તુ જાડી હોય તો થીક શબ્દ આવે, કોઈ વ્યક્તિ જાડો હોય તો ફેટ શબ્દ આવે, તો એનો થાય ઓપોઝિટ થીન, પાતળું. વિઝિબલ તો ઇનવિઝિબલ, ફાસ્ટ તો સ્લો. ક્લિયર બાળક? જોઈએ થોડી એક્સરસાઇઝ છે એ થોડા સમજીએ આપણે. રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ઓપોઝિટ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ છે, ભોલુ ઇઝ અ થીન બોય. તો થીન એટલે પાતળો, તો ભોલું પાતળો છે, તો એનું ઓપોઝિટ શું થશે? ફેટ. શું થશે? ફેટ. તો થીન તો ફેટ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું, રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન. તો ડિસઓનેસ્ટનું ઓપોઝિટ શું થશે? ઓનેસ્ટ. બીજો, ધ મૂન ઇન વિઝિબલ ટુડે. વિઝિબલનો ઓપોઝિટ થશે ઇનવિઝિબલ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થયેલી છે, તો અન ના આવવું જોઈએ. શું આવવું જોઈએ? ઇનવિઝિબલ. ત્રીજો, વીર ઇઝ ફુલિશ બોય. ફુલિશ એટલે મૂર્ખો, તો ફુલિશનું ઓપોઝિટ શું થશે? વાઇસ. ફુલિશનું ઓપોઝિટ શું થશે? વાઇસ. પછી ચોથો, ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી. ઇઝી, તો ઇઝીનો ઓપોઝિટ વર્ડ શું થશે? ઇઝી એટલે સહેલું, તો ડિફિકલ્ટ, મુશ્કેલ. શું થશે? ડિફિકલ્ટ. લુક એટ અગલી બર્ડ. અગલી એટલે કુરૂપું, તો એનો સમાનાર્થી શબ્દ થશે બ્યુટીફુલ. શું થશે? બ્યુટીફુલ. પિયુષ ઇઝ ટોલ બોય. ટોલ એટલે ઊંચો, તો શોર્ટ એટલે નીચો. સાતમું, ધ રિવર ઇઝ એમ્ટી. નદી કેવી છે? ખાલી, તો એમ્ટીનો ઓપોઝિટ વર્ડ થશે ફૂલ, ભરેલું. આઠમું, ઇટ ઇઝ બેડ. તો બેડનો ઓપોઝિટ થશે ગુડ, અને ઇમ્પ્યોરનું ઓપોઝિટ થશે પ્યોર. ક્લિયર? નવમું, આર ધોઝ રિયલ ફ્લાવર. રિયલ એટલે વાસ્તવિક, અને એનો ઓપોઝિટ થશે આર્ટિફિશિયલ. શું થશે? આર્ટિફિશિયલ. વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન. ઓલ્ડ એટલે વૃદ્ધ, તો એનું થશે યંગ. શું થશે? યંગ. યંગ એટલે યુવાન. વિક્રમ ઇઝ અ કાઇન્ડ બોય. કાઇન્ડ એટલે દયાળુ, તો એનું થશે ક્રુઅલ. શું થશે? ક્રુઅલ. ધેટ ઇઝ કોસ્ટલી હેર. કોસ્ટલી શર્ટ. શર્ટ કેવો છે? કોસ્ટલી, મોંઘો છે, તો એનું ઓપોઝિટ થશે ચીપ, સસ્તું. મોહનભાઈ ઇઝ અ પુઅર મેન. મોહનભાઈ ગરીબ માણસ છે. મોહનભાઈ ઇઝ અ પુઅર મેન, તો મોહનભાઈ ગરીબ છે, તો પુઅરનું ઓપોઝિટ વર્ડ થશે રીચ. અને તારક ઇઝ લેઝી. લેઝી એટલે આળસુ, તો એનો ઓપોઝિટ થશે એક્ટિવ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, પરીક્ષાની અંદર આપણને 5 માર્ક્સની અંદર બ્લેન્ક પૂછાય છે, જેની અંદર તમને ઉપર એડજેક્ટિવ આપેલું હોય છે, પણ એનો મિનિંગ સમજીને એમાંથી પ્રશ્ન જવાબ આપવાના હોય છે. જોઈએ આપણે. સેડ. સેડ એટલે ઉદાસ, પુઅર એટલે ગરીબ, સ્ટ્રોંગ એટલે મજબૂત, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થવું, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, ટ્રુ એટલે સાચું, હેપી એટલે ખુશ, સોફ્ટ એટલે નરમ, એંગ્રી ગુસ્સે થવું, બોર કંટાળી જવું, ફાસ્ટ ઝડપી, લોનલી એટલે એકલવાયું, ગલ્ટી ગુનેગાર, વાઇલ્ડ જંગલી, અને થીક જાડું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો, સાગર વોન ધ મેચ. સાગર મેચ જીતી ગયો. હી ઇઝ ખાલી જગ્યા. હવે સાગર મેચ જીતી ગયો તો સાગર કેવો હોય? હેપી. સાગર કેવો હશે? હેપી. બીજો, ધેર ઇઝ અ નો વન એટ હોમ. ઘરે કોઈ છે નહીં. સો મીરાબેન ઇઝ ખાલી જગ્યા. મીરાબેન કેવા છે? તો મીરાબેન લોનલી. લોનલીનો મતલબ શું થશે? એકલવાયા. ઘરે કોઈ ના હોય તો આપણે કેવા થઈ ગયા છે? એકલવાયા. ઘરમાં કોઈ હોય પણ નહીં તો પણ કેવા થઈ ગયા છે? એકલવાયા. ત્રીજો, આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. મેં સારા માર્ક્સ મેળવ્યા. આઈ એમ સરપ્રાઇઝ. મને સારા માર્ક્સ મળ્યા તો હું કેવો થઈ ગયો? સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત થઈ ગયો. ચોથો, આનંદ લાઇ ટુ હિઝ મધર. આનંદે પોતાની મમ્મી સાથે જુઠ્ઠું બોલ્યો.
હી ઇઝ ફિલિંગ ખાલી જગ્યા. હવે એ કેવું ફીલ કરે છે? આપણે પોતાના મા બાપ જોડે જુઠ્ઠું કંઈ, આપણા મોટા ભાઈ બહેન હોય એમની જોડે જુઠ્ઠી કંઈક વાત કરીએ તો આપણને કેવું ફીલ થાય છે કે ગલટી, ગુનેગાર. પાંચમું, સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજયને કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, એ ક્લાસની અંદર પહેલા નંબરે આવશે. છઠ્ઠું, વી આર ખાલી જગ્યા એટ સિટિંગ ઇન ધ હાઉસ. ઘરમાં બેસીને આપણે કેવા થઈ ગયા છીએ? તો બોર. કેવા થઈ ગયા છે? બોર. પછી સાતમું, આર ધેર ખાલી જગ્યા એનિમલ ઇન ધ જૂ. જૂ એટલે પ્રાણી સંગ્રહાલય. જૂ એટલે પ્રાણી સંગ્રહાલય. હવે પ્રાણી સંગ્રહાલયમાં કેવા પ્રાણીઓ હોય? તો જંગલી. તો એના માટે શું આવે? વાઇલ્ડ. શું આવશે? વાઇલ્ડ. આઠમા નંબરમાં, સુનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ. સુનિલને કેવા માર્ક્સ મળ્યા છે? ઓછા માર્ક્સ મળ્યા છે. હી ઇઝ ખાલી જગ્યા. તો એ કેવો છે? સેડ, ઉદાસ. નવમો, ધીસ ઇઝ અ ખાલી જગ્યા બુક. હવે બુક તો છે, પણ બુક કેવી છે? જાડી. કોઈ વસ્તુ જાડી હોય તો એના માટે કયો શબ્દ આવશે? થીક. પછી 10મો, ધીસ ઇઝ અ ખાલી જગ્યા સ્ટોરી. આ વાર્તા તો છે, પણ વાર્તા કેવી છે? સાચી, ટ્રુ. કેવી છે? ટ્રુ. 11મો, હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધ ફીસ. હરીશની પાસે ફી ચૂકવવાના પૈસા નથી. હી હિઝ ખાલી જગ્યા. હવે કયા વ્યક્તિ જોડે પૈસા ના હોય? ગરીબ. તો ગરીબ માટે શું આવે? પુઅર. શું આવશે? પુઅર. પછી ધ ટીચર ઇઝ ખાલી જગ્યા વિથ ધ નોટી બોય. નોટી બોય એટલે મસ્તીખોર છોકરા. તો શિક્ષક મસ્તીખોર છોકરાની સામે કેવા હોય? ગુસ્સે હોય. તો એંગ્રી. અને 13મો છે, ધ ગ્રાસ ઇન ધ ગાર્ડન ઇઝ ખાલી જગ્યા. હવે બગીચાની અંદર ઘાસ રહેલું હોય તો ઘાસ કેવું હોય? સોફ્ટ. કેવું હોય? સોફ્ટ. વિનય ઇઝ અ ખાલી જગ્યા બોય. હી ઇઝ નોટ વીક. વિનય ઇઝ અ ખાલી જગ્યા બોય. વિનય એ છોકરો છે. હી ઇઝ નોટ વીક. જે નબળો નથી. તો વિનય નબળો ના હોય તો એનો મતલબ કેવો હોય? સ્ટ્રોંગ, મજબૂત હોય. 15મો, રામ ઇઝ અ ખાલી જગ્યા રનર. હી વિલ વિન ધ રેસ. રામ એ કેવો વ્યક્તિ છે? તો ફાસ્ટ રનર છે, ઝડપી દોડનારું છે. એ રેસ જીતી જશે. ક્લિયર બાળકો?